ભાવનગરના વાઘાવાડી રોડ પર અકસ્માતમાં યુવતીનું મોત થયું હતું। ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર સેન્ટ્રલ સોલ્ટ સામે એક્ટિવા લઈને જઈ રહેલી યુવતીના એક્ટિવાને રોંગ સાઈડમાં આવી રહેલા પ્લેટિના ચાલકે હડફેટે લઈ ઈજા કરતા હોસ્પિટલ ખસેડાયા હતા। યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભાદેવાની શેરી હાટકેશ્વર એપાર્ટમેન્ટ ભાવનગર ખાતે રહેતા મેહુલભાઈ પ્રેમજીભાઈ ચૌહાણે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી જાનવી અને રિદ્ધિ જવાહર મેદાનમાં મેળો જોઈ તેની સહેલીઓ સાથે પાણીની ટાંકીએ નાસ્તો કરી પોતાના એક્ટિવા પર પરત ફરી રહી હતી ત્યારે આજે વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામેથી રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવેલી બજાજ પ્લેટિના નંબર GJ5SW5694ના ચાલક જીણાભાઈએ પોતાનું બાઇક એક્ટિવા સાથે ભટકાવી તેની પુત્રીઓને પછાડી દીધી અને ઈજા કરી। આ દરમિયાન તેની સહેલીઓના સ્કૂટરને પણ હડફેટી લેતા તેમને પણ ઈજા થઈ હતી। આથી બંનેને તુરંત જ સારવાર માટે સોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન રિદ્ધિબેનનું મૃત્યુ થયું હતું જ્યારે જાનવીબેનને ગંભીર ઈજા થતા દાખલ કરવામાં આવી હતી। આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશને પ્લેટિના ચાલક જીણાભાઈ સામે ગુનો નોંધ્યો હતો। જે કે સિંગુ સાથે હિરેનભાઈ ભાવનગર।